ન્યૂ ગુજરાત આપનું હાર્દિક સ્વાગત કરે છે। હું માયા સોનછાત્રા। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા સુદામડા ગામની સીમમાં ગેરકાયદેસર ખનન વિરુદ્ધ રાજકોટ રેન્જ ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે। બે અલગ અલગ ખાણોમાંથી ગેરકાયદેસર રીતે બ્લેકસ્ટોન ખનન કરતા ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે। રેડ દરમિયાન કુલ 9 આઈવા ડમ્પર અને 4 હિટાચી મશીનો સહિત અંદાજે 3.40 કરોડ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। આ કામગીરી રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય આઈપીએસના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। તેમના દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી, જેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી પીપીએન મોરી, શ્રી બીસી મિયાત્રા, શ્રી સીએમ કાંટેલિયા તથા સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ અને ગુપ્ત માહિતીના આધારે તપાસ કરવામાં આવી। મળેલ માહિતીના આધારે પોલીસ ટીમે સુદામરા ગામની સીમમાં રેડ કરી હતી, જેમાં ખાણ 1માંથી 6 ડમ્પર અને 2 હિટાચી મશીનો તેમજ ખાણ 2માંથી 3 ડમ્પર અને 2 હિટાચી મશીનો મળી આવ્યા હતા। આ બંને ખાણોમાં ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું। પોલીસ દ્વારા તમામ મુદ્દામાલ સીઝ કરી સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે। સાથે જ ખાણ ખનીજ વિભાગને પણ આગળની કાયદેસરની કાર્યવાહી માટે જાણ કરવામાં આવી છે।